અરે આ કોનો ફોન આવી ગયો? હેલો, બોલો, કોને ધમકાવવાના છો? અરે દાદા આપણો હરેક વખતે કઈ ધમકાવાનો એવું જરૂરી નથી. તો પછી શું વાત છે? હા આપણો મેં એવું સાંભળ્યું કે તમારો નાનો ભાઈ હજી મોટો હે. વાઢો તો હું છું. અલ્યા દાદા હવે તમારી ઉંમર થઈ ગઈ, તમારો કઈ મેળ નથી પડવાનો. તમારા ભાઈ નો કરવું હોય તો બોલો. વાંધો નહીં, એકનું તો સેટિંગ થાય છે ને. હા તો દાદા કઈ વાંધો નહીં, તો હું તમને વોટ્સએપમાં લોકેશન અને છોકરીનો ફોટો ને બધી ડિટેલ મૂકી દઉં છું. તમારા ભાઈને કહો જઈને જોઈ આવે. બરાબર? હા તો વાંધો નહીં, મોકલી આપો. એ સારું. અરે આ નોનકો ક્યાં ગયો? આ લક્ષ્મી ચોદલો કરવા આવે ત્યારે જ ગુમ થઈ જાય છે. ખબર નહીં મારી હગઈ ક્યારે થાશે ને ક્યારે મારી ગાંડીને હું પરપોઝ કરીશ ને આમ કહીશ આઈ લવ યુ ગોડી. હા મોટા ભાઈ આવો તો અહીંયા. એ આયો. બોલો ને મોટા ભાઈ, કેમ બૂમા બૂમ કરો? અરે છોકરી જોવા જવાનું છે. હે તો હેડો તો કરી લોકેશન જાણ તો કરી. હા ઓની લોકેશન મારું બધું ક્યાં જવાનું કયો ચોકન થી હેડવાનું. આ પેસાબાની વાડી થઈ હા અને ખેતાબાની વાડી બાજુ થઈ જવાનું સીધું સીધું. આ તળાવની પાળે ને પાળે હેડ્યું હા, જવાનું. બસ ત્યાં. હા રેડી. તો હવે હેડો હંગાથે તમે. ના, હું નથી આવતો, તું એકલો જઈ આય. કેમ તમે નહીં આવતા? મારે ખોપારી આવી છે ત્યાં જવાનું. અરે તમારો ઉપાડી નહીં, હું ઠંડા પણ ખવડાવી છેડો. ના ના, તું જઈ આય. પણ તમને શું વાંધો હે? ના, મારા કામ છે, પતાવી દઉં ને. સારું હેડો, તો હું એકલો જઈ આવું. એક મિનિટ, હા મોટા ભાઈ. એમનો પાછો ના આવતો હો. હા હા તો લઈ લે. એમનો પાછો આવે ને તો હા. તારે ટોટિયા ભાગી નાખી. અરે મોટી મોટી ફેંકો છોકરીને આમ તમે માનો ને અચાનક એને ગમી જ જઈશ હું તમ તાર. મારી ગેરંટી મોટી મોટી ફેંકીશ. હા, બસ મોટી મોટી ફેંક દીધી. હવે તો થોડું 35 વર્ષ થયા, 10 વખત તો મને રિજેક્ટ કર્યો છોકરી. હવે તો હું કંટાળ્યો છું, મારે ઉતાવળ છે. તો આ વખતે જો રિજેક્ટ થઈને આવે ને તો મેં ટોટિયા ભાગી જ નાખી. નહીં તો બસ તમે ગેરંટી લખીને આલું તમારા જવું. વાહ વાહ, મકાન તો ભાઈ જોરદાર હે. છોકરી કેવી છે? વાહ, એક નંબર હો ભાઈ. હવે એક છોકરી જોવા મળી જાય ને તો બસ ભાઈ ભાદરો જ પહેણું બ્રો. પણ પહેણી તો લો, પણ કોઈ દેખાતું છે મહેલા? કોઈ છે ઘરે? કોઈ છે કે નહીં? ભગવાન માડારિયા છોકરી ના હોય ને મારી તો જિંદગી બૂમમાં જ જવાની છે. હાય કેમ બૂમો પાડતો તો? આ ઓલા છોકરી જોવા માટે આવ્યો તો. આવો આવો. કેમ છો? મજામાં? બેસો બેસો. લો પાણી પીઓ. પણ ગ્લાસ નથી? છે હા પણ લેવા કોણ જાય? કેમાં તમે આવા જાડા હો? ના ના, કઈ કઈ માંથી. પૂજા હાજર નથી? હા છે ને, પણ તૈયાર થતી હશે. પૂજા. ભાઈ ભાઈ. ઓ ભાઈ, શું હતું? હું તમને જોવા આવ્યો તો. ઓહ, જોવા આયા હતા. નિરાલી, જરા એક બાજુ જજે, મારે થોડી ઘણી વાતો કરવી છે. બોલો હવે. મન તો શરમ આવે બોલતા. એમાં શું શરમાવાનું? જોવા આયા છો ને, લો જોઈ લો. બાયગન. હું શું કહું, તમારે ભેહું કેટલી દોવા જાય? ભેંસો? હા અમાર ભેંસો નહીં રાખતા. તો શું પાડા રાખો? ના, તો ગાયું? બિલકુલ નહીં. તો બકરીઓ તો રાખતા જ હશે. કશું નહીં રાખતા. તું શું કામ કરે છો? હું ભેહું સારો ને. ભેંસો ચાલો? એમાંથી કેટલા મળે પૈસા તને? મહિને કરોડો રૂપિયા જેવું મળે, પણ એમાં એમ થોડોક જીએસટી કપાય, પછી એનો ઘાસચારાનું બિલ આવે, પછી પાણી બિલ આવે, એ બધું અલગ અલગ નાની મોટી વસ્તુઓનો બિલ કપાય મતલબ 4-5 રૂપિયા મહિને વધે ખરા. બસ 5,000? તો તમે શું કરો છો? હું તો મેકઅપ આર્ટિસ્ટ છું. મેકઅપ આર્ટિસ્ટ? એમાં શું કરવાનું હોય? એમાં છોકરીઓને ધોળી કરવાની, મેકઅપ કરવાની.
અલા હું લોકો ને ગેરેજ એને ગેરેજ ના કહેવાય, પાર્લર કહેવાય. એવું બધું હોતું હોય છે મેં. હમ હું શું કહું, હમ તમે મને ગમો જ છો ખૂબ, પણ હવે હું તમને ગમો છું કે નહીં ઈ મને શું ખબર. આમ તો તું જોની લિયોન ના ભાઈ જેવો લાગે, પણ જો તું મારી 2-3 શરતો માની જઈશ ને હા. તો તું બી મને બહુ ગમીશ. તમે જે શરતો કહો ને આપણને તો બધી કબૂલ કબૂલ ને કબૂલ. હા તો લે પછી સાંભળ. જો આ પૂજા રસોઈ નહીં બનાવે, ચાલશે આ પૂજા ઘરમાં કચરા પોતું બિલકુલ નહીં કરે, ચાલશે ત્રીજી શરત કે હું કમાઈશ પણ એમાંથી 1 રૂપિયો બી તને નહીં આપું, ચાલશે અને ચોથી શરત છેલ્લામાં છેલ્લી કે તું મને આઈફોન લઈ આપીશ. ચાલશે. એ મજનૂના આશિક, હા. શરતો બધી સાંભળી? હા કઈ શરતો? અરે હમણાં તો કીધું કે રસોઈ નહીં બનાવું, કામ નહીં કરું, તું મને આઈફોન લઈ આપીશ. તો લગ્ન કરવાનો મતલબ શું? આવી શરતો ભાઈ આપણે એક્સેપ્ટ નહીં કરવાના હો. હા તો નીકળ જા. હા જય જય એ તો જય. આવી શરતો વળી હોતી હશે કઈ? એ હભળ, હા હજુ તારો વિચાર બદલાય ને તો ફોન બંધ કરજે, ઓકે? લા વિચાર તો વિચાર, આ બાજુ વસ્યું કરી ના હું કોઈ દી. તો નેકળ. આયો મોટો લગન કરવા વાળો બહુ પૂજા, કામ બામ કરતી હો. હેલો, હા તમારે કેટલા કિલો હોપારી આપવાની છે? કેટલી? 10 કિલો. હું કરું ફોન તમને થોડી વાર, મારું કામ પતાવી. કેમ ભાઈ કબૂતર જેવું મોઢું કરીને આવ્યા છો? મેં છોકરી ના પાડી ભાઈ. હા પણ મોટા ભાઈ એની શરતો તમને ખબર હે? લુગડા કે હું નહીં ધોઉં, જમવાનું કે હું નહીં બનાવું, નોકરી જશે કે પગાર તમને નહીં આલો, અને મારે એને આઈફોન લઈને આલવાનો. આવી તો વરે કઈ હું શરતો સ્વીકાર કરું? મારે બિલકુલ આવું નહીં કરવાનું થતું હોય. જો નાનકા, તું શાંતિથી સાંભળ, હું તો સંભળાવું. જો નાનકા, હા ભાઈ. રોટલી તું બનાવજે, હા. શેકીશ હું, હા. કપડા તું ધોજે, હા. શુક્રવાર હું જઈશ. બરોબર? હવે રહી નોકરી આઈફોન ની વાત, આઈફોન બરોબર? અડધો પગાર તારો ને અડધો પગાર મારો, બરોબર? એમ કહી આપણે આઈફોન લઈ દઈએ. મારા જેમ વઢો તો નહીં રહે ને તું. એ વાત જ. પણ આમ તો 35 વર્ષ થઈ ગયા, હવે તો મારે વિચારવું તો પડે. હાચી વાત. તો એક કામ કરો, હવે ફોન કરીને કહેવાનું કીધું, હું ફોન કરીને કહું પડે. હા વાત કરી જો. એનો તો તમારા ભાઈને લગન દિવાળીએ પાકા.